આશા, હા બોલો. તું કઈ હેરસ્ટાઈલ કરે છે? હું કર્સવાળી હેરસ્ટાઈલ કરું છું. તો કર્લ્સવાળી હેરસ્ટાઈલમાં પહેલા પગ કેમ બનાવે છે? મેં પફ બનાવ્યું. પહેલા પગ નહીં બનાવવાનું, કારણ કે પગ બનાવીશું ને તો શું થશે, પછી પાછળ કર્લ્સ કરશું ને તો એ કર્લ્સમાં પગ ખેંચી જશે. કર્લ્સ કરવાનું એના માટે આપણે પહેલા શું કરવાનું, પહેલા આપણે કર્લ્સ કરશું. તો સૌથી પહેલા આપણે સેક્શન નીકાળીશું. જો અહીંયા ઈયર ટુ ઈયર પાર્ટીશન કરી, રાઈટ? તો એને આપણે સેક્શન ક્લિપથી પેક કરી દેવાનું. અને જે પગનો એરિયા જે આપણે લેવો હોય પગ, એ સેક્શનને નીકાળીને આને ક્લિપથી પેક કરી દેવાનું. બંને સાઈડ પેક, અહીંયા વચ્ચે બી પેક, અને અહીંયાથી હવે આપણે સ્ટાર્ટ કરશું પાર્ટીશન. બરાબર? જે અહીંયાથી આપણે પાર્ટીશન લઈશું, અહીંયા આપણે સેક્શન ક્લિપ લઈ લઈશું. અને સૌથી પહેલા આપણે આવી રીતે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ કર્લ્સ કરવાના છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે કર્લ્સ કરશું. આવી રીતે જો આવી રીતે આ પાર્ટ કરી દીધા. બરાબર? હવે અહીંયા આપણે કર્લ્સ સ્ટાર્ટ કરવાનું. આપણે અહીંયા 4 પાર્ટ કરીશું. ગ્રોથના હિસાબે આપણે પાર્ટ કરવાના. બરાબર? અને હવે આપણે અહીંયા કર્લ્સ સ્ટાર્ટ કરશું. તો અહીંયા આવી રીતે કર્લ્સ કરી શકાય. આપણને કોઈ બી હેર કોઈ ડિસ્ટર્બ બી ના કરે, અને આપણે કર્લ્સ બી સરસ થાય, અને ફિનિશિંગમાં લુક લાગે. અને જ્યારે પફ કરેલો હોય ને કર્લ્સ કરો તો પછી શું થાય, હેર ખેંચાય. અને આમાં ખેંચાશે નહીં, સરસ ફિનિશિંગમાં કર્લ્સ થઈ જશે. અને એના પછી આપણે પફ કરશું એટલે આખું ફિનિશિંગ લુક આવશે. ઓકે? તો હવે ધ્યાન રાખવાનું હોય. અને તમે બી ધ્યાન રાખજો, આ રીતે કરો છો કે તમે પહેલા પફ કરીને કરો છો, તો કમેન્ટ જરૂર કરજો. ઓકે? થેન્ક યુ.